જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ચક્ષુ પોર્ટલ વિશે. શું મિત્રો આપણને કોલ, SMS અથવા વોટ્સઅપ દ્વારા સાયબર ક્રાઇમની કોઈ પ્રવૃત્તિ થઈ છે? શું આપણે SMS અથવા વોટ્સઅપ દ્વારા કોઈ ફિશિંગ લિંક મોકલવામાં આવેલ છે? શું મિત્રો આપણે કોલ કરીને કોઈ સેક્સટોર્શન અથવા બીજી કોઈ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ થઈ છે આપના પર? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આપ 1930 ઉપર તેના માટે ફરિયાદ નોંધાવી શકો છો. પણ શું એવું કોઈ પ્લેટફોર્મ કે એવું કોઈ પોર્ટલ છે જેના ઉપર જઈને કોઈ પણ સામાન્ય નાગરિક એ ફરિયાદ, એ કોલ અથવા SMS અથવા વોટ્સઅપ જેના પણ આ કોઈ પ્રવૃત્તિ થઈ હોય, જે કોઈ મોબાઈલ નંબરથી, તે પર્ટિક્યુલર મોબાઈલ નંબર વિશે ફરિયાદ નોંધાવી શકે? તો મિત્રો, જવાબ છે હા. સંચાર સાથીના પ્લેટફોર્મ ઉપર ચક્ષુ પોર્ટલ જે લોન્ચ કરવામાં આવ્યું છે તે સિટીઝન સેન્ટ્રિક પોર્ટલ છે. સામાન્ય નાગરિક પણ તેના ઉપર જઈને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. એવિડન્સ તરીકે સ્ક્રીનશોટ આપવાના રહે છે, ટાઈમ, ડેટ, આ બધું ફિલઅપ કરવાનું રહેશે અને જે તે મોબાઈલ નંબર ઉપર આ એક્શન લેવામાં આવશે DOT દ્વારા. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે ચક્ષુ પોર્ટલ ઉપર તમારે કેમનું આ ફોર્મ ફિલઅપ કરવું અને કેમની આ ફરિયાદ નોંધવી. તો ચાલો મિત્રો જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં તમારે સર્ચ કરવાનું રહેશે ચક્ષુ પોર્ટલ. ચક્ષુ પોર્ટલ સર્ચ કર્યા બાદ અહીંયા જે પહેલી લિંક આવી છે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ અહીંયા નીચે સ્ક્રોલ કરીને કન્ટિન્યુ ફોર રિપોર્ટિંગ. અહીંયા આપણે જોઈશું કે સૌથી પહેલો ઓપ્શન છે આપણે મીડિયમ ઓફ સસ્પેક્ટ ફ્રોડ કોમ્યુનિકેશન. સામેવાળા વ્યક્તિ જે ફ્રોડસ્ટર છે એની જોડે શેમાં આપણે વાતચીત થયેલી છે અથવા એને કોમ્યુનિકેશન કર્યું છે. તો અહીંયા આપણે સિલેક્ટ મીડિયમમાં જોઈશું કે એની જોડે કોલ ઉપર વાત થઈ હોય તો તે, SMSમાં વાત થઈ હોય તો એ, વોટ્સઅપ કોલ અથવા વોટ્સઅપ મેસેજમાં વાત થઈ હોય તો એ. અહીંયા હું વોટ્સઅપ સિલેક્ટ કરું છું, અહીંયા ઓકે આપું છું. અહીંયા આપણે સસ્પેક્ટેડ ફ્રોડની જે વાતચીત છે એની થોડી ડિટેલ્સ આપવાની રહેશે, બરાબર છે. અહીંયા સિલેક્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન કેટેગરી, કયા ટાઈપનું એનું ફ્રોડ હોય છે એ રીતનું જોવાનું. અહીંયા KYC રિલેટેડ ટુ બેંક, ઇલેક્ટ્રિસિટી, ગેસ, ઇન્સ્યોરન્સ પોલિસી રિલેટેડ ફ્રોડ, ઇમ્પર્સનેશન કરતો હોય ગવર્મેન્ટ ઓફિશિયલનું, ફેક કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર જે ગૂગલ ઉપર આપણે ક્યારેક સર્ચ કરીને અમુક વેબસાઇટમાં બતાવતો હોય છે તે, ઓનલાઈન જોબ, લોટરી, ગિફ્ટ, લોન ઓફર્સ, સેક્સટોર્શન, ન્યૂડ વિડીયો કોલ થતા હોય છે તે. અહીંયા મલ્ટિપલ ઓટોમેટેડ રોબો કોમ્યુનિકેશન હોય છે તે પણ આપણે રિપોર્ટ કરી શકીએ છીએ. મેલિશિયસ લિંક અને વેબસાઇટ પણ અહીંયા જે વોટ્સઅપમાં આપણને લિંક એવી કોઈ મોકલવામાં આવી હોય તો તેના માટે પણ આપણે કરી શકીએ છીએ. આમાંથી તમારે ખાસ જોવાનું રહેશે કે આમાંથી આપણને શેની રિલેટેડ ફ્રોડ આપવામાં આવ્યું છે અને તે જ સિલેક્ટ આપણે કરવાનું રહેશે. અહીંયા આપણું હું સિલેક્ટ કરું છું ઓનલાઈન જોબ, તો અહીંયા મેં સિલેક્ટ કર્યું જે ટાસ્ક ફ્રોડના ટાઈપમાં પણ એ આવી જાય છે. અહીંયા નીચે ખાસ ધ્યાન રાખવાનું, અટેચ અ સ્ક્રીનશોટ 1 MBથી ઓછી સાઇઝનો હોવો જોઈએ, જે નોર્મલી હોય જ છે, તે સિલેક્ટ કરવાનું રહેશે. અને જે તમારે ફોનમાં વાત થઈ હોય તો તે, વોટ્સઅપ ઉપર વાત થઈ હોય તો તે, વોટ્સઅપ કોલ ઉપર થઈ હોય તો એનો સ્ક્રીનશોટ અહીંયા સિલેક્ટ કરીને એ સ્ક્રીનશોટ બતાવવાનો રહેશે. અહીંયા મેં એ ફ્રોડનો નંબર દેખાય એ રીતે સ્ક્રીનશોટ લઈને અહીંયા અટેચ કર્યો છે. અહીંયા વોટ્સઅપ ટેક્સમાં વાત થઈ છે મારે, તો અહીંયા હું વોટ્સઅપ ટેક્સ સિલેક્ટ કરીશ, ના કે કોલ. અહીંયા એ ફ્રોડનો નંબર નાખવાનો રહેશે જેની જોડે આપણે વાતચીત થઈ છે. અહીંયા ત્યારબાદ નંબર નાખ્યા બાદ ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારી જોડે ચક્ષુ પોર્ટલ માંગે છે ડેટ અને ટાઈમ આ ફ્રોડ જોડે વાત થાય એનો. તો આપણે અહીંયા ડેટ સિલેક્ટ કરશું. ડેટ સિલેક્ટ કર્યા બાદ આપણે જે સ્ક્રીનશોટ છે જેમાં ટાઈમ દેખાઈ રહ્યો હોય એ ચેટનું ટાઈમિંગ અહીંયા લખવાનું રહેશે.
અહીંયા આપણે ટાઈમ ફિક્સ કરી દીધો એનો. ત્યારબાદ અહીંયા ભલે 500 કેરેક્ટર રિમેનિંગ હોય, 500 વર્ડની આપણે પરમિશન છે કે 500 વર્ડમાં આપણે લખી શકીએ, પણ અહીંયા આપણે બને એટલું શોર્ટ એન્ડ કરવાનું રહેશે અને ટૂંકમાં લખવાનું રહેશે. અહીંયા હું લખું છું બસ જેટલું બને એટલું સિમ્પલ લખવાનું છે. અહીંયા ટાસ્ક ફ્રોડ હતું, જેના માટે મેં માત્ર ને માત્ર 2 લાઈન લખી છે. અહીંયા આપણે પોતાની ડિટેલ નાખવાની છે. ફર્સ્ટ નેમ, તો અહીંયા પોતાની ડિટેલ નાખો અને લાસ્ટ નેમ. અહીંયા આપણો એન્ટર ધ ફોન નંબર ઓન વિચ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન વોઝ રિસીવ્ડ. અહીંયા જે નંબર ઉપર વાતચીત થઈ છે, જે નંબર ઉપર ફ્રોડે મેસેજ કર્યા હોય, વોટ્સઅપ ચેટ કરી હોય, એ આપણો પોતાનો નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા નાખવાની રહેશે. અહીંયા ઓટીપી થ્રુ ચક્ષુ પોર્ટલ વેરીફાઈ કરશે. ઓટીપી અહીંયા જોઈ શકો છો, આવી ગયો છે. અહીંયા ડિક્લેરેશન સિલેક્ટ કરી દેવાનું છે અને પ્રિવ્યૂ આપી દેવાનું છે. એકવાર આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે ફોર્મ ભર્યું છે એ કંઈ ઇન્ફોર્મેશન રહી નથી જતી અને સબમિટ આપવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો કે આપણે ફોર્મ ચક્ષુ પોર્ટલ ઉપર રિપોર્ટ થઈ ચૂક્યું છે. ફ્રોસ્ટરની ડિટેલ્સ અપાઈ ગઈ છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એના ઉપર એક્શન લેશે. જય હિન્દ મિત્રો, અહીંયા ઓકે આપી દેવાનું રહેશે. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.